ફેર ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દન નદીમાં આવ્યો અને 40 દાડો તક આત્માની અગુવાઈથી ઉજોડ જગ્યામાં ફરતો રહ્યો. તરત શેતાન એનું પરીક્ષણ કરતો રહ્યો. એના દાડામાં ઈસુએ કંઈ નહીં ખાધું અને વૈયા દાડા પૂરા થઈ ગયા. તે ઈસુને ભૂખ લાગી. તરત શેતાને ઈસુને કીધું, અગર તું હાસે પરમેશ્વરનો બેટો હે તે એના બાઠાને રોટલી બળવાનો હુકમ આલેને સાબિત કર દે. ઈસુએ એને જવાબ આપ્યો, પવિત્ર શાસ્ત્રમાં લખેલું હે, મનખ ખાલી રોટીથી જીવતો નહીં રહેતો. તરત શેતાન એને લઈ ગયો અને ઘડીક વારમાં આખી દુનિયાનો રાજ વતાડ્યો. અને શેતાને કીધું, હું બધો અધિકાર અને એનો વૈભવ તને આલે, કેમ કે વૈયું મને હોપેલું હે અને જેને હું સાહો એને આલ દે. અગર તું નમીને મને પોગી લાગે તે યું બધું હું તને આલ દે. ઈસુએ એને જવાબ આપ્યો, યું બધું પવિત્ર શાસ્ત્રમાં લખેલું હે, તો પ્રભુ તારા પરમેશ્વરને પોગી લાગ અને ખાલી એની જ સેવા કર. તરત એને ઈસુને યરુશલેમ શહેરમાં લઈ જઈને મંદિરની ટેકરી પર ઊભો કર્યો અને કીધું, અગર તું પરમેશ્વરનો બેટો હે તે નીચે કૂદીને સાબિત કર દે, કેમ કે પવિત્ર શાસ્ત્રમાં લખ્યું હે કે પરમેશ્વર તારું રક્ષણ કરવા હારું પોતાના હરેક દૂતને હુકમ આલહે અને વૈયા તને હાથો હાથ તોકી લેહે. તો એવું નહીં થાય કે તારા પોગામાં બાઠાથી ઠે વાગે. ઈસુએ એને જવાબ આપ્યો, ઈયું બધું કહેવામાં આવ્યું હે, તો પ્રભુ તારા પરમેશ્વરનું પરીક્ષણ નહીં કરતો વે. જ્યારે શેતાન બધું પરીક્ષણ કરી ચૂક્યો તરત થોડાક ટાઈમ હારું ઈસુ કની હો જતો રહ્યો. ફેર ઈસુ પવિત્ર આત્માની સામર્થ્યથી ભરપૂર થઈને ગલીલ પ્રદેશમાં આવ્યો અને એની ચર્ચા આજુબાજુના બધા ઇલાકામાં ફેલાઈ ગઈ. ઈસુ એનાને ગિરજામાં ભાષણ કરતો રહ્યો અને બધા મનખ એની બડાઈ કરતો હતો. ફેર ઈસુ નાઝરત ગામમાં આવ્યો જ્યાં એની પાળપોષ થઈ હતી અને પોતાની રીત પ્રમાણે આરમને દાડે ગિરજામાં જઈને પવિત્ર શાસ્ત્રમાં હું વાંચવા હારું ઊભો થયો. યશાયા ભવિષ્યવક્તાની ચોપડી એને આલવામાં આવી અને ઈસુએ ચોપડી ખોલીને વહ્ય જગ્યા કાઢી જ્યાં એમ લખ્યું હતું, પરમેશ્વરનો આત્મા મારી પર હે, એટલે કે એને ગરીબોને તાજો હમીસાર હમણાવવા હારું મારું અભિષેક કર્યું હે અને મને એટલે હારું મોકલ્યો હે કે શેતાનથી બંધાયેલાને છોડાવવા અને આંધળાને ભણાવવા હારું અને જે દુનિયામાં વિતાડેલા મનખ હે એનાને બસાવવા અને પ્રભુના અનુગ્રહના વરનો પ્રસાર કરો. તરત ઈસુએ ચોપડી બંધ કરીને સેવકના હાથમાં આલ દીધી અને બેસી ગયો અને ગિરજાના બધા મનખ એને ધ્યાનથી બાળી રહ્યા હતા. તરત વૈયો એનાને કહેવા માંડ્યો, આજે જ ઈયું પવિત્ર શાસ્ત્રમાં લખેલું વચન તમારી સામે પૂરું થયું છે. બધાએ ઈસુની વાહવાહી કરી અને જે અનુગ્રહની વાતે એના મોઢામાં નકળતી હતી એનેથી વિચાર કરતો થઈ ગયો અને કહેવા માંડ્યો, હું આ યુસુફનો સોરો નહીં? ઈસુએ એનાને કીધું, તમે મારી પર આ કહેવત જરૂર કહો કે ડૉક્ટર પોતે તો હાજો થા. જે કંઈ અમે સાંભળ્યું હે કે કફરનહૂમ ગામમાં તે ચમત્કાર કર્યા હે એનાને આ પોતાના દેશમાં હોદો કર. અને એમ હોદું કીધું, હું તમને હાસું કહું હે, કોઈ ભવિષ્યવક્તાને પોતાના ઇલાકામાં માન નહીં મળતું. હાસું તે ઈયું હે કે એલિયા ભવિષ્યવક્તાના જમાનામાં જરા 3.5 વર્ષ તક વરસાદ નહીં પડ્યો તે આખા ઇઝરાયલ દેશમાં જબરજસ્ત કાળ પડ્યો. તરત ઇઝરાયલમાં ઘણી બધી રાંડીબાજી હતી. તે હતો એલિયા ભવિષ્યવક્તાને એને મહી કેનેય કને નહીં પણ ખાલી સિદોન શહેરના સારફત ઇલાકામાં એક બીજી જાતિની રાંડીબાઈ કને મોકલવામાં આવ્યો. અને એલિસા ભવિષ્યવક્તાના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા બધા કોળી માણસ હતા, પણ સિરિયા દેશનો બીજી જાતિના માણસ નામાનને છોડીને એના મહા બીજા કેનેય નહીં હાજો કરવામાં આવ્યો. ઈએ વાતે સાંભળતમાં જેત્ર ગિરજામાં એત બધ રીહમાં ભરાઈ ગયે.
અને ઉઠીને ઈસુની શહેરમાં બહાર કાઢ્યો, અને જેના ડોંગોરી પેર એનાનું શહેર વહેલું હતું એની ટેકરી પેર લઈ ગયો કે એને વ્યાહાથી નીચે પાડીને માર દડે. પણ ઈસુ એના વશમાં નકળીને જાતો રહ્યો.